અને જ્યાં કૃષ્ણને જોયા કાલીનાગ ક્રોધમાં ગુસ્સામાં, કોણ છો તું? અને જ્યાં કાલીનાગ કૃષ્ણની સામે જવા જાય તો કૃષ્ણ એની ફણા ઉપર ચડી ગયા, એની ફણા ઉપર નટરાજની જેમ નાચવા લાગ્યા. એક એક ફણા ઉપર એક એક પગ મારે, પગનું પ્રહાર કરે કૃષ્ણ, અને ફણામાંથી રુધિર નીકળે છે, લોહી નીકળે છે. કાલીનાગ થાક્યો, એને એમ થયું કે હવે હું કૃષ્ણનો સામનો નહીં કરી શકું. એને માફી માગી, ક્ષમા માગી, મારો તમે નાશ ન કરો, હું આ યમુનાજીના જળને છોડી અને ચાલ્યો જઈશ. નાગ પત્નીઓ પણ દેવું કર જોડી વિનવે, સ્વામી મૂકો અમારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને, એ જળ કમળ છોડી જાને બા. નાગ પત્નીઓએ ક્ષમા માગી. કૃષ્ણ પરમાત્માને એ કાલીનાગ પોતાની ફણા ઉપર બેસાડી યમુનાજીના જળની બહાર લઈ આવ્યો. યમુનાજીના જળની બહાર બધા આક્રંદ કરે છે. કૃષ્ણને આવેલા જોઈ બધાને આનંદ અને શાંતિની પ્રાપ્તિ થઈ. પછી કાલીનાગ જે રમણદ્વીપમાં ચાલ્યા ગયા છે. માં યશોદા કૃષ્ણને કહે છે, કૃષ્ણ તને કાલીનાગની બીક ન લાગી? કૃષ્ણ કહે છે, કાલીનાગની બીક તો લાગી. કાલીનાગે મને પૂછ્યું તું કોનો દીકરો છો? મેં કહ્યું યશોદાનો દીકરો છું. તો કાલીનાગે પોતાની ફણા ઉપર બેસાડી અને માં તમારી પાસે મને મૂકવા આવ્યા, જુઓ આટલી તમારી નામના છે. આમ માં પોતાના વખાણ સાંભળી અને આનંદની જેને પ્રાપ્તિ થઈ છે. દર વખતે ગોકુળની અંદર, વૃંદાવનની અંદર ઇન્દ્ર યજ્ઞ થતો, એટલે બધા ઇન્દ્ર યજ્ઞની તૈયારી કરવા લાગ્યા. કૃષ્ણએ પૂછ્યું બાબાને, નંદ બાબા શેની તૈયારી ચાલે છે? તો કે ઇન્દ્ર યજ્ઞની તૈયારી ચાલે છે. કેમ? તો કે જો આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ ને તો ઇન્દ્ર મહારાજ વરસાદ વરસાવે, આપણી ગાયો સુખી થાય, ગાયો માટે ઘાસ અને પીવા માટે પાણી, આ બધી આપણને વ્યવસ્થા ઊભી થાય. ઇન્દ્રનો યજ્ઞ આપણે ન કરીએ તો ઇન્દ્ર વરસાદ ન વરસાવે. નંદ બાબા પાસે કોઈ જવાબ નહોતો. કૃષ્ણ કહે છે કે આ તો પ્રકૃતિનું સ્વરૂપ છે, વરસાદ વરસવો હોય તો. અને જુઓ ઘાસ બધું ગોવર્ધન પર્વત ઉપર થાય છે. આપણી ગાયો વાછરડા એ બધું ગોવર્ધન પર્વતમાં ચરે છે બધા. તો આપણે બાબા ગોવર્ધન યજ્ઞ કરીએ તો? ગોવર્ધન યજ્ઞ એટલે પ્રકૃતિની પૂજાનું સ્વરૂપ છે. વૃક્ષની પૂજા, પર્વતની પૂજા, જંગલની પૂજા, પ્રકૃતિની પૂજા. હમણાં જ આપણે કથા જ્યારે પ્રારંભ થયો 5 તારીખે, ત્યારે પર્યાવરણ દિવસ હતો. એ પર્યાવરણ દિવસની આખા રાષ્ટ્રે ઉજવણી કરી. આ પર્યાવરણ દિવસને એ ગોવર્ધન ઉત્સવ એટલે કે પ્રકૃતિની પૂજાનો દિવસ. આપણે વૃક્ષો વાવવા જોઈએ, પ્રકૃતિની પૂજા કરવી જોઈએ. આ ભગવાન આપણને બધું આપે છે, પરમાત્મા કોઈ ચાર્જ નથી. સૂર્ય પ્રકાશ આપે, ચંદ્ર શીતળતા આપે, પછી આ પવન, વાયુ, ઓક્સિજન, ભગવાનની આ જેટલી પ્રકૃતિના પદાર્થો છે એનો કોઈ ચાર્જ ભગવાન લેતા નથી આપણી પાસે. તો આપણે પ્રકૃતિનો સદુપયોગ, પ્રકૃતિની જે વસ્તુઓ છે એનો સદુપયોગ કરી અને એનું પૂજન કરીએ. એટલે આપણે જ્યારે વૃક્ષારોપણ કરીએ છીએ કે પર્વતનું પૂજન કરીએ છીએ કે આ પ્રકૃતિના રક્ષણ માટે જે આપણે કાંઈ કરીએ છીએ ને, એ ગોવર્ધન પૂજા કરવા જેટલું ફળ મળે, ગોવર્ધન ઉત્સવ કરવા જેટલું આપણને ફળ મળે. એટલે ભગવાને કહ્યું કે આપણે ગોવર્ધન ઉત્સવ કરીએ.
બધા ગોવાડિયાઓ ગોવર્ધન ઉત્સવ કરે છે. ગોવર્ધન પર્વતને શણગારવામાં આવ્યો અને બધા ઘરે ઘરેથી નૈવેદ્ય બનાવી અને એ ગોવર્ધનની પૂજા કરી અને એમને નૈવેદ્ય ધરાવે છે. ભગવાન બીજું રૂપ લઈ અને એ નૈવેદ્ય જમવા લાગ્યા. ભગવાને બધાને પૂછ્યું કે તમે જ્યારે ઇન્દ્રનો યજ્ઞ કરતા ત્યારે ઇન્દ્ર તમારું નૈવેદ્ય જમતા? તો કે જમતા નહીં. આજ તો ભગવાન બીજું રૂપ ધારણ કરી હાથ લાંબો કરી અને આ બધું નૈવેદ્ય જે ધરાવ્યું છે એ બધું જમતા હતા. તો ભાઈ ખાઈ રક્ષા કરે ને ખાઈ રક્ષા શું કરે? ભગવાને બધા ગોવાડિયાઓને આવી રીતે આનંદની પ્રાપ્તિ કરાવી. ગોવર્ધન પૂજા પૂરી થઈ. હવે ઇન્દ્રને નારદજી દ્વારા સમાચાર મળ્યા કે તમારું પત્તું કપાઈ ગયું. નારદજી ઇન્દ્રને કહે છે કેમ? તો કે આ વખતે જેમ દર વખતે ગોકુળ અને વૃંદાવનની અંદર તમારો યજ્ઞ થતો, ઇન્દ્રનો યજ્ઞ થતો, એને બદલે ગોવર્ધન યજ્ઞ કર્યો. તમારો યજ્ઞ ન કર્યો કોઈએ, તમારી પૂજા ન કરી. ઇન્દ્રને ક્રોધ થયો. હું ગોકુળ અને વૃંદાવનને ડૂબાડી દઈશ, અતિવૃષ્ટિ કરાવીશ. અને ઇન્દ્ર મહારાજે અતિવૃષ્ટિ કરી. આપણે વરસાદનો એક છંદ લેશું. અતિવૃષ્ટિ એટલે કેવી? સાંબેલાની ધારે પાણી વરસવા લાગ્યું, જળ બંબાકાર થઈ ગઈ. બધા ગભરાયા, ક્યાં જાવું, શું કરવું? ત્યારે જળ હોનારત થાય છે ને, ત્યારે એમાંથી બહાર નીકળવું બહુ મુશ્કેલ પડે. અષાઢ ગુંબિય લુંબિય અંબર વાદળ બેવળ ચોવડિયા, મહેલાર મહેલિય નીર નવેલિય, નીર છલે ન છલે નદી. ઇન્દ્રગાત અગાત કરે ઘર ઉપર, વીજળીના કડાકા અને ભડાકા થવા લાગ્યા. ઇન્દ્રગાત અગાત કરે ઘર ઉપર, અંબર નવ ઉભરિયા. કૃષ્ણ કેશવ નંદ કુંવર તું સોય તણી રત સાંભરિયા, તું સોય તણી રત સાંભરિયા, તું સોય તણી રત સાંભરિયા. અતિવૃષ્ટિ થઈ. કોઈ પણ કુદરતી હોનારત છે ને એ ખરાબ છે. પછી વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ હોય, સુનામી હોય, ભૂકંપ હોય, કુદરતી હોનારત બધી ખરાબ છે. બધા ગોકુળ વાસીઓ, આ વૃંદાવન વાસીઓ ચિંતા કરે, હાહાકાર થઈ ગયો. આખું ગોકુળ વૃંદાવન બધું ડૂબવા લાગ્યું. બધા કૃષ્ણ પાસે આવ્યા. કૃષ્ણ તો પિતાંબર ઓઢીને સૂતા છે. જગાડ્યા, એ કૃષ્ણ આમાંથી અમને તું બચાવ. આ તારા કહેવાથી જો અમે ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો તો ઇન્દ્ર કોપાયમાન થયા. કૃષ્ણ કહે છે તમારું બલિદાન કોણ જમ્યા છે, કોણે ખાધું છે? તમે જે નૈવેદ્ય ધરાવ્યું? તો કે ગોવર્ધને. તો ચાલો ગોવર્ધન પાસે. બધા ગોકુળ વાસીઓને લઈ, વૃંદાવન વાસીઓને લઈ અને કૃષ્ણ, બળભદ્ર, નંદબાબા, યશોદા માં, ગોપ ગોપીઓ, ગાયો, વાછરણા ગોવર્ધનની તળેટીમાં આવ્યા. કૃષ્ણ કહે છે કે જુઓ, ગોવર્ધન પર્વત આપણું રક્ષણ કરશે. તમારી પાસે બધાની પાસે ગેડીઓ છે, લાકડીઓ? તો કે હા. તો કે પર્વતમાં ભરાવો. જય શ્રી કૃષ્ણ. વાહ. આ પર્વતમાં ભરાવો. કૃષ્ણ, કાંઈ ગેડીઓથી, લાકડીઓથી કાંઈ પર્વત થોડો ઊંચો થતો હશે? બધા ગોવાડિયાઓ કહે છે હું કહું છું એમ કરો. અને જ્યાં બધા ગોવાડિયાઓએ પોતાની લાકડીઓ એ પર્વતમાં ભરાવી અને ભગવાને તો તરત જ જ્યાં હાથનો સ્પર્શ કરાવ્યો, પર્વત ઊંચો થવા લાગ્યો. બધા જોવા લાગ્યા, તો પર્વત ઊંચો થાય છે.
પર્વત ઊંચો થયો. બધા પર્વતને નીચે આવી જાઓ. બધા ગોવાળિયાઓ, ગોપીઓ, ગાયો, વાછરડા બધા જ પર્વતને નીચે આવી ગયા. હવે તમારી લાકડી બરાબર ભરાવજો. ગોવર્ધન જુઓ નીચો ના આવે, ધ્યાન રાખવાનું તમારે. બધા લાકડીઓ ભરાવી દીધી. ભગવાને પોતાની ટચલી આંગળી ભરાવી. ગોવર્ધન સ્થિર થયો. થોડી વાર થઈ એટલે બધા ગોવાળિયાઓને કૃષ્ણ પરમાત્મા કહે છે કે જુઓ હવે મારો હાથ થાકી ગયો છે, હું જરા હાથ બદલાવી લઉં. ભગવાને ટચલી આંગળી મૂકી છે ખાલી. ગોવાળિયા બધા કહે છે કે કૃષ્ણ તમારે હાથ બદલાવો તો બદલાવી લ્યો. તમને એમ કે મારી ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત છે નહીં, આ ગોવર્ધનને તો અમે પકડ્યો છે. આ તો બધા લાકડીના ટેકાથી ગોવર્ધન ઊભો છે. કે તમારી ટચલી આંગળી ઉપર ગોવર્ધન થોડા રહેતા હશે કે? બધાને અભિમાન થયું. ભગવાન કહે છે હું કોઈનું અભિમાન રાખતો નથી. એટલે ભગવાન જ્યાં હાથ આમ નીચો લેવા જાય ત્યાં તો ગોવર્ધન બેસવા લાગ્યો. બધા ગોવાળિયાઓ આફડા પાપડા થઈ કૃષ્ણને કહે છે કે જલ્દી તારી ટચલી આંગળી રાખ ભાઈ, હમણાં આપણે બધા ચગદાઈ જાશું. અભિમાન ઉતરી ગયું. ભગવાને ટચલી આંગળીથી 7 દિવસ ગોવર્ધનને ધારણ કર્યો. વરસાદ શાંત થઈ ગયો, આકાશ સ્વચ્છ બન્યું. હવે તડકો નીકળ્યો એટલે ગોવર્ધન નીચેથી બધા બહાર આવ્યા, પોતપોતાના સ્થાનમાં બધા આવ્યા. ઇન્દ્રએ આવીને ભગવાનની માફી માગી. ભગવાને એને માફ કર્યા અને ઇન્દ્રએ ભગવાનને કામધેનુ ગાય આપી છે, મને ક્ષમા કરો. ગોવર્ધન ધારણનો અર્થ એવો થાય કે ગો એટલે ઇન્દ્રિયો,